તમિલનાડુના ત્રિસૂર જિલ્લાના કુન્નમક્કુલમ વિસ્તારમાં આજે બપોરે ગઈકાલે બપોરે ખાનગી બસ ચાલકે કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 મહિલાઓના મોત નિપજ્યા, 25 થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. કુત્તીપુરમથી ત્રિસૂર તરફ જઈ રહેલી અંકુર નામની ખાનગી બસે પારામ્બળમ વિસ્તારમાં એક પછી એક કાર, ઓટો રિક્ષા, મોટરસાયકલ અને ઇકો વાહન સહિત કુલ 5 વાહનોને જોરદાર ટક્કર મારી હતી અને ત્યારબાદ એક મકાનની દિવાલ સાથે અથડાઈને ઊભી રહી હતી. આ ભયાનક અકસ્માતમાં રિયા અને ફાતિમા નામની 2 મહિલાઓએ જીવ ગુમાવ્યા, જ્યારે ઘાયલોને સારવાર માટે સ્થાનિક મલંકરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ સીસીટીવી ફૂટેજમાં ખાનગી બસની અત્યંત ઝડપ જ આ દુર્ઘટનાનું મુખ્ય કારણ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરતથી સમાચાર. સચિન જીઆઈડીસીની એલ્યુમિનિયમ કંપનીમાં રાત્રે દુર્ઘટના બની. ત્રીજા માળેથી પડી જતા યુવક રવિન્દ્ર રમેશ પાડવીનું મોત થયું. મૃતક મૂળ મહારાષ્ટ્રના સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતા હતા. પરિવારજનો ખાનગી હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો. 3 બહેનોના એકમાત્ર ભાઈના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રક્ષાબંધન પહેલા જ બહેનોની આંખોમાં આંસુ છલકાયા. રાખડી અધૂરી રહી. પરિવારની યોગ્ય વળતર અને ન્યાય મળે તેવી માંગ. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. રકમ માંગુ પડશે અમને, કેવી રીતે દિવસ કાઢવામાં. છોકરાનો જિંદગી ન નીકળી ગયો તો પણ ગમે તે ગમાઈ ગયો તો ફરી નથી આવતો. અમારું જીવતું રકમ માંગુ પડશે અમને, કેવી રીતે દિવસ કાઢવામાં. સુરતના વરાછામાં ભાજપના આંતરિક વિવાદનો અંત. પ્રશાંત કોરાટની હાજરીમાં સમાધાન. મહેન્દ્ર દેસાઈ, મનહર વોરા વચ્ચે સમાધાન થયું. બંને વચ્ચે સમાધાન થતા સુખદ અંત આવ્યો. ભાજપના ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી થઈ હતી. મારામારીના આરોપ બાદ વિવાદ સર્જાયો હતો. જોકે હવે બધું શાંત પડ્યું છે. સુરતમાં બંને પક્ષ વચ્ચે સમાધાન થયું છે. ભાજપના ધારાસભ્યની ઓફિસમાં જ મારામારીનો જે મામલો સામે આવ્યો હતો, તેમાં પ્રશાંત કોરાટની હાજરીમાં હવે સમાધાનના સમાચાર પ્રાપ્ત થયા છે. મહેન્દ્ર દેસાઈ અને મનહર વોરા વચ્ચે આ સમાધાન. કોર્પોરેટર પતિ અને મહેન્દ્ર દેસાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. મારામારી સુધી આ મામલો પહોંચ્યો હતો. એવા આરોપો મૂકવામાં આવ્યા હતા કે કોર્પોરેટરને જે મહત્વ આપવું જોઈતું હતું તે મહત્વ નથી આપવામાં આવ્યું. એક સોસાયટીના પ્રશ્નોને લઈને મનહર વોરા અને મહેન્દ્ર દેસાઈ સામસામે આવી ગયા હતા. ત્યારબાદ મામલો બિચક્યો હતો અને મારામારી સુધી આ વિવાદ પહોંચ્યો હતો. જોકે હવે પ્રશાંત કોરાટના પ્રયાસોના કારણે બંને પક્ષે સમાધાન કરી લીધું છે. હાઈકોર્ટના પરિપત્ર સામે સુરતના વકીલોની હડતાળ. સુરતના વકીલો 2 દિવસ હડતાળ પર. હાઈકોર્ટના પરિપત્ર સામે ઉગ્ર વિરોધ. એક જ ટાઈપિંગ ફોન્ટ ફરજિયાતનો પરિપત્ર કરાયો છે. કોર્ટના મુખ્ય ગેટ પર વકીલોએ ધરણા કરીને વિરોધ દર્શાવ્યો. પક્ષકારોને કોર્ટમાં પ્રવેશતા રોકવાનો પ્રયાસ થયો. પરિપત્ર પરત ખેંચવાની વકીલોએ માંગ કરી છે. એક પરિપત્ર કે જેમાં એક જ ટાઈપિંગ ફોન્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે, તેને લઈને આ આખો વિવાદ સર્જાયો છે. વકીલોએ માંગ કરી છે કે આ પરિપત્રને પરત ખેંચવામાં આવે અને પોતાની માંગને લઈને તેમણે જે પક્ષકારો હતા તેમને કોર્ટની અંદર પણ ન જવા દેવાયાના આરોપો મૂકવામાં આવ્યા છે. વકીલોએ હડતાળ કરી છે જેથી આ પરિપત્ર પરત ખેંચવામાં આવે. સુરતમાં પાર્કિંગના વિવાદમાં એડવોકેટ વિનોદ ગોહિલ પર જીવલેણ હુમલો થયો. અક્ષર એપાર્ટમેન્ટમાં પાર્કિંગ મુદ્દે થયેલી બોલાચાલી હિંસક બની. સિક્યોરિટી ગાર્ડ સાથેના વિવાદ બાદ મામલો ઉગ્ર બન્યો. પ્રમુખ હરિઓમ તોમરે દંડો ઝીકી વકીલનું માથું લોહીલુહાણ કરી દીધું હોવાનો દાવો છે. હુમલા બાદ એડવોકેટ વિનોદ ગોહિલ સ્થળ પર જ ઢળી પડ્યા. સ્થાનિકોએ ઇજાગ્રસ્ત વકીલને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા. ઘટનાથી વકીલ આલમમાં ભારે રોષ વ્યાપ્યો છે અને ચિંતાનો માહોલ પણ સર્જાયો છે. ઉધના પોલીસે હુમલાખોર સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. વડોદરામાં એનાલોગ પનીરની લઈને તવાઈ. હરણી આજવા રોડ અને આરવી દેસાઈ રોડ પર દરોડા. કુલ 14 સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. તપાસ કરાઈ રહી છે. 462 કિલો પનીરનો નાશ કરાયો. 2 યુનિટને પાલિકાએ નોટિસ ફટકારી. વાઘોડિયા રોડ પર વાસી બટરનો જથ્થો મળતા
ડેરીને પણ નોટિસ અપાઈ. કૃષ્ણા ટ્રેડર્સ, શિવાંશ એન્ટરપ્રાઇઝ, વ્હાઇટ હાઉસ ડેરી અને ક્રિશિવ એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી કરાઈ છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, એનાલોગ પનીરને લઈને કેવા પ્રકારની કાર્યવાહી? બિલકુલથી જ્યારથી સરકાર દ્વારા આ એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારથી વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ જે છે તે સક્રિય થઈ છે. આ 4 ઝોનમાં જુદી જુદી ટીમ બનાવવામાં આવી છે અને દરેક ટીમમાં જે છે તે 3 સભ્યો છે અને આ તમામ સભ્યો જે છે તે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં જઈને અત્યારે તપાસ જે છે તે કરી રહ્યા છે. હરની આજવા રોડ અને આરવી દેસાઈ રોડ પર જે છે તે ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. તે દરમિયાન જે છે તે પાલિકાની ટીમને ખૂબ જ મોટી સફળતા મળી છે. 14 સ્થળો પર ચેકિંગ જે છે તે કરવામાં આવ્યું હતું અને 462 કિલો જેટલો પનીર જે છે તેનો નાશ કરવામાં આવ્યો છે. 2 જેટલા યુનિટ છે તેને નોટિસ ફટકારવામાં આવી છે. કૃષ્ણા ટ્રેડર્સ, શિવાંશ એન્ટરપ્રાઇઝ અને વ્હાઇટ હાઉસ ડેરી જે છે તેની સાથે સાથે ક્રિશિવ એન્ટરપ્રાઇઝ છે તેની સામે કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે. સાથે સાથે વાઘોડિયા રોડ પર વાસી બટરનો જથ્થો પણ જે છે તે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમને મળ્યો હતો. તેનો પણ સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો અને જે ડેરીના સંચાલક છે તેને નોટિસ જે છે તે ફટકારવામાં આવી છે. આ જ રીતે વડોદરા શહેરમાં હવેથી એટલે કે ગઈકાલથી જે છે તે રોજે રોજ વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ જે છે તે ફરી રહી છે અને જુદા જુદા વિસ્તારમાં ચેકિંગની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એકવાર માદક પદાર્થોના વેપાર સામે પોલીસને મોટી સફળતા મળી છે. જામ કલ્યાણપુર તાલુકાના ચંદ્રવાડા ગામે રહેણાંક મકાનમાં ગાંજાની ખેતી અને ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે અંદાજે 2.35 લાખનો ગાંજો જપ્ત કર્યો. પોલીસે સ્થળ પરથી કુલ 4 કિલો 710 ગ્રામ ગાંજો જપ્ત કર્યો. આરોપી વિજયભાઈ વસુદેવભાઈ રણછોડભાઈ કાપડીના રહેણાંક મકાનના ફળિયામાં ગાંજાના 2 છોડનું વાવેતર કરેલું મળી આવ્યું હતું. એટલું જ નહીં, સ્થળ પરથી સૂકવેલો ગાંજો પણ મળી આવ્યો. ગાંજાની ખેતી અને ગાંજાનો જથ્થો મળતા જ હવે કાર્યવાહી કરાઈ છે. એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. આ વ્યક્તિના ઘરની અંદરથી 2 ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા છે. 2.35 લાખનો ગાંજો પણ મળી આવ્યો છે. 4 કિલો 710 ગ્રામ ગાંજો જપ્ત કરાયો છે. નર્મદા જિલ્લામાં ચોમાસા આધારિત ખેતીનું બમ્પર વાવેતર થયું છે. જિલ્લામાં ચાલુ સિઝનમાં અંદાજે 98,000 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે, જેમાં કપાસનું 50,000 હેક્ટર, ડાંગરનું 14,000 હેક્ટર, મકાઈનું 14,000 હેક્ટર તેમજ તુવેરનું 12,800 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. આ ઉપરાંત ખેડૂતો દ્વારા શેરડી અને કેળ જેવા રોકડ પાકનું પણ નોંધપાત્ર પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. એકંદરે ખરીફ ઋતુમાં 98,000 હેક્ટરની આજુબાજુ સરેરાશ વાવેતર થતું હોય છે. તે સામે મોટાભાગે વાવેતર ખેડૂતો દ્વારા કરી દેવામાં આવેલું છે. નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં કપાસ પાકનું 50,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલું છે. ડાંગર પાકનું 14,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલું છે. મકાઈ પાકમાં 14,000 હેક્ટરની આજુબાજુ વાવેતર થયેલું છે. રાજ્યમાં આજે અનેક એવી અંતરિયાળ ગામોની શાળાઓ અને કોલેજો છે કે જ્યાં વિજ્ઞાનના પ્રયોગો માટે જરૂરી સાધનોના અભાવે વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકોના આધારે જ અભ્યાસ કરવા મજબૂર બને છે. પરિણામે તેઓને થિયરીનું જ્ઞાન તો મળે છે, પરંતુ પ્રેક્ટિકલ અનુભવથી વંચિત રહેવું પડે છે. હવે આ સમસ્યાનો આધુનિક ઉકેલ શહેરની ગવર્મેન્ટ પોલિટેકનિકના ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ વિભાગના વિદ્યાર્થીઓએ શોધ્યો છે. અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિકના ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ વિભાગના વિદ્યાર્થીઓ ધીરેન સવાણી અને ક્રિશ પટેલે શ્રીજી ગાંધીના માર્ગદર્શન હેઠળ પ્રોફેસર ડોક્ટર શ્રીજી ગાંધીના માર્ગદર્શન હેઠળ વર્ચ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટેશન લેબ નામનું AI આધારિત વેબ સોફ્ટવેર વિકસાવ્યું છે. આ સોફ્ટવેરનો હેતુ અંતરિયાળ વિસ્તારોની શાળાઓ અને કોલેજો કે જ્યાં મોંઘા પ્રયોગશાળાના સાધનો ઉપલબ્ધ નથી એવા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન આપવાનો છે. આ પ્લેટફોર્મમાં C ટાઈપ બર્ડન ટ્યુબ પ્રેશર અને 3 એક્સિસ કાર્ટેશિયન રોબોટ અને ઇન્ડસ્ટ્રીયલ રોબોટ્સ જેવા ઇન્ટરેક્ટિવ સિમ્યુલેશન દ્વારા વિદ્યાર્થીઓને લાઇવ એનિમેશન અને રિયલ ટાઈમ ઇન્ટરેક્શનથી ઔદ્યોગિક ઇન્સ્ટ્રુમેન્ટેશન ઓટોમેશનનું પ્રેક્ટિકલ જ્ઞાન મળે છે. હાલ વેબસાઇટ આધારિત આ પ્રોજેક્ટને આગામી સમયમાં મોબાઈલ એપ્લિકેશન સ્વરૂપે પણ વિકસાવવામાં આવશે. રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં એવી શાળાઓ હોય છે, એવી કોલેજો હોય છે કે જ્યાં વિજ્ઞાનના પ્રયોગો માટેના સાધનો અવેલેબલ નથી હોતા. તો તેવા માટે
અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિકના આઈસી ડિપાર્ટમેન્ટના જે વિદ્યાર્થીઓ છે તેઓએ એક સોફ્ટવેર તૈયાર કર્યું છે જેનું નામ છે વર્ચ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટેશન લેબ. અને આ સોફ્ટવેર જે છે કે જે એ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન છે કે જે અંતરિયાળ શાળાઓમાં અભ્યાસ કરે છે, કોલેજોમાં અભ્યાસ કરે છે અને ત્યાં લાખોની કિંમતના જે સાધનો અવેલેબલ નથી, તો તેઓને આ સોફ્ટવેરની મદદથી તેઓ એ સાધનોનું જ્ઞાન મેળવી શકશે. એવા પ્રયોગો જે છે ફિઝિક્સના, એ પ્રયોગો છે તેની વિગતો મેળવી શકશે, તેનો અભ્યાસ કરી શકશે. અને તે તૈયાર કર્યું છે આઈસી ડિપાર્ટમેન્ટના જે વિદ્યાર્થી છે ક્રિશ અને ધીરેન, તેઓ આપણી સાથે છે. ધીરેન પાસેથી જાણીશું કે આ સોફ્ટવેર જે તૈયાર કર્યું છે તે કેવી રીતે વર્ક કરે છે. ધીરેન, શું કહેશો? આખું આ જે તમે તૈયાર કર્યું છે સોફ્ટવેર શું છે, કેવી રીતે વર્ક? આ બેઝિકલી એક વર્ચ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટેશન લેબ છે, જે આપણે કોલેજમાં જે સાધનો હોય જેની ઉપર પ્રેક્ટિકલ પરફોર્મ થતું હોય શીખવા માટે, એ બેઝિકલી એ પ્રેક્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની જગ્યાએ આપણે આ વર્ચ્યુઅલી આમાં રન કરી શકીએ. આપણે સિમ્યુલેશનમાં જે વેલ્યુઝ હોય એ બી આપણે મેન્યુઅલી કંટ્રોલ કરી શકીએ થ્રુ સોફ્ટવેર. એન્ડ એના પછી આ આપણે અમારી મેઇન આઈસી ડિપાર્ટમેન્ટનું છે, આ જે ડીપી લેવલ ટ્રાન્સમીટર, એના પછી સી ટાઈપ બર્ડન ટ્યુબ, એ બધા પ્રેક્ટિકલ્સ અમે કર્યા છે. આ જ્યારે તમે જોયો છે 3 એક્સિસ રોબોટ છે એનો, જે અમે જાતે બનાવો છે એઆઈની મદદથી. બિલકુલ. તો આ રોબોટિક્સના જે સાધનો હોય, ફિઝિક્સના સાધનો હોય, આ માટેનું આ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. આપણી સાથે આ જે વિદ્યાર્થીઓ છે તેમના મેન્ટર શ્રીજી ગાંધી સાહેબ છે, ને તેઓ પાસેથી જાણીશું. સર, જે આ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે, અત્યારે વેબ પર આખું સોફ્ટવેર તૈયાર કર્યું છે, આગળ જતાં એને એપ્લિકેશન બેઝ પણ તૈયાર કરવાનું છે. કઈ રીતે આખું આ વિચાર વિદ્યાર્થીઓને આવ્યો અને આખું તૈયાર કરવામાં આવ્યું છે? સ્ટુડન્ટ્સો એઆઈ માટે અત્યારે એઆઈ ટ્રેન્ડિંગ ટેકનોલોજી છે, એટલે સ્ટુડન્ટ્સ અત્યારે એઆઈમાં કઈ રીતે કઈ વસ્તુ ડેવલપમેન્ટ કરી શકાય અને જે સમાજને ઉપયોગી થઈ શકે એના માટે કામ કરી રહ્યા હતા. એટલે એ લોકો મારી પાસે એક આઈડિયા લઈને આવ્યા કે સર આપણે આવું એક એઆઈ બેઝ સિમ્યુલેશન લેબોરેટરી બનાવીએ. તો એ લોકોએ જે આ ટાસ્ક કમ્પ્લીટ કર્યો છે, બહુ સરસ ટાસ્ક કર્યો છે. અને એની મદદથી કોઈ પણ ગામડાની કે દૂરની શાળાઓમાં જે ઇક્વિપમેન્ટ નથી, તો આપણે વર્ચ્યુઅલ લેબોરેટરી જે એઆઈ બેઝ છે એની મદદથી આપણે કોઈ પણ એક્સપેરિમેન્ટ પરફોર્મ કરી શકીએ છીએ અને વિદ્યાર્થીઓને જ્ઞાન મળી શકે છે. બિલકુલ. તો આ એક અલગ જે છે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે, એક સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે કે જે અંતરિયાળ વિસ્તારોમાં જે રહેતા, જે ભણતા અભ્યાસ કરતા બાળકો જે છે કે તેઓને ફિઝિક્સના પ્રયોગો હોય કે પછી કોલેજોમાં તેઓએ રોબોટિક્સનો અભ્યાસ કરવો હોય, તો તે આ સોફ્ટવેરની મદદથી તે જ્ઞાન મેળવી શકે તે પ્રકારનું આ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક.